આ પ્રમાણે આપણી વૃત્તિને જો નિર્મળ કરી શકીએ ત્યારે એ વૃત્તિ દ્વારા જ આપણા સ્વરૂપને આપણે ઓળખી શકીએ છીએ. જેમ એક અરીસો છે, એટલે તમે નાહી ધોઈને કોઈ શણગાર પહેરી અને તૈયાર થાવ ત્યારે જોવા માટે ઘણા અરીસામાં જુઓ જ છે ને. એમ કોઈ ખામી લાગતી હોય તો પછી સુધારી પણ દે, આટલી ખામી છે એમ. અરીસો બતાવી દે કે ના બતાવી દે? બતાવી દે છે એમ. એટલે અરીસાને આપણે હાથમાં પકડીએ, જોઈએ છે ને આવડે દ્રષ્ટિ વડે ને, દ્રષ્ટિ વડે જોઈએ છે ને. એમ તો ગણીએ તો પેલો લક્ષ્ય પણ જડ છે, પણ પેલું શુદ્ધ અતિ શુદ્ધ હોવાથી એમાં કોઈ તત્વ ભળેલું નથી એમ. એટલે જેવું હોય તેવું એમાં દેખાય છે એમ. જો આપણી વૃત્તિ એકાગ્ર થાય છે ને, તે વૃત્તિ દ્વારા જ આપણું સ્વરૂપ, એ વૃત્તિ વડે જ લક્ષ્ય દ્વારા આપણું સ્વરૂપ ઓળખવામાં આવે છે ખરું. અને સ્વરૂપનું ઓળખ્યા પછી લક્ષ્ય પણ છૂટી જાય છે. એટલા જ માટે તો નરેશકર બાપજી એમ ના કહ્યું, અધર તખત પર રસ આસન દર્શત દિવ્ય નેતરમ લક્ષાતીત પક્ષતે વરજિત સોઈ સતગુરુ તત પરમ. જો લક્ષ્યથી પર કીધા કે નહીં, જો લક્ષ્ય નથી ને પક્ષય નથી. હા એમ. એટલે આવી રીતે અંજારે સ્વરૂપે થાય ને ત્યાર પછી લક્ષ્ય પણ રહેતો, તો પક્ષ તો રહે જ છે એનો એમ. એટલા જ માટે આપણને આ મનુષ્ય દેહનો દાવ મળેલો જ છે, અને આ દેહ જ આપણે કંઈક કરી શકીએ. હજુ આપણા હાથમાં બાજી, હજુ છે તારા હાથમાં બાજી કરી લે પ્રભુને રાજી. હજુ તારા હાથમાં આ દાવ છે એમ. જીતવું હોય તો જીતી શકાય. તો મૂડી થશે તારી તાજી, મૂડીને તાજી કરવી હોય તો તુરત જ આપણે તૈયારી કરવી પડે. એટલે જ્યારથી આપણને સમજ પડી ને ત્યાંથી જ આ વાતને ગ્રહણ કરીને અમલમાં મૂકી દેવી. અમલમાં મૂકીને નિશ્ચય કરી દેવો કે દરરોજના માટે મારે આટલું મારા સ્વરૂપની શોધ કરવા માટે, પરમ ગુણ ઓળખવા માટે મારે બેસવું એમ.